નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ખાસ મસાલા સાથે રીંગણ બટેટાનું એકદમ સ્વાદિષ્ટ શાક। આ શાકને તમે પૂરી, રોટલી, પરાઠા સાથે સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે મેં અહીંયા 2 રીંગણ અને 2 બટેટાને મોટી સાઇઝમાં કટ કરી લઈ લીધા છે। હવે આપણે ટેસ્ટી શાક બનાવી લઈએ। હવે કટ કરેલા રીંગણ અને બટેટાને કુકરમાં એડ કરી દે, સાથે 1 કપ પાણી એડ કરી દે અને હવે કુકરને કવર કરી 1 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લે। તો 1 વિસલ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો રીંગણ અને બટેટા એકદમ સારી રીતે બફાઈ ગયા છે। હવે રીંગણને આ રીતે થોડા મેશ કરી લે, જેથી ગ્રેવી થોડી થીક બનશે। હવે આપણે એક પેનમાં લઈએ 4 ટેબલ સ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે 1 તમાલપત્ર એડ કરી દે, સાથે 1 ઇંચ તજ, 2 લવંગ, 2 સૂકા લાલ મરચાં, અડધો ટીસ્પૂન રાઈ, અડધો ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, અડધો ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અને અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ એડ કરી મસાલાને અડધી મિનિટ જેવું સાંતળી લે। મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। હવે તેમાં એડ કરીશું 2 મોટી સાઇઝમાં કટ કરેલા ટમેટા, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ટમેટાને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લે। તો ટમેટા સોફ્ટ થઈ ગયા છે। હવે તેમાં 1/4 કપ અધકચરા વાટેલા દાણા એડ કરી દે, સાથે 3 ટીસ્પૂન કોપરાનું છીણ, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધો ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 2 ટીસ્પૂન ખાંડ। હવે મસાલાને મિક્સ કરી 1 મિનિટ કૂક કરી લે। હવે તેમાં બાફેલા રીંગણ અને બટેટા એડ કરી દે અને હવે મિક્સ કરી ઢાંકણ ઢાંકી લો ટુ મીડિયમ ફ્લેમ પર 6 થી 7 મિનિટ કૂક કરી લે। તો 7 મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો રીંગણ બટેટાનું ખૂબ જ સરસ શાક બનીને તૈયાર છે। હવે લાસ્ટમાં કોથમીર એડ કરી શાકને સર્વ કરી લે। તો તમને આ રીંગણ બટેટાના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો।